પણ એવા બુદ્ધિના તત્વ બાપુ એવા પકડ્યા છે ને ગાળિયા થયા છે કીધાની વાત નથી. એક ગામમાં બાપુ સાધુ આવ્યા ને 4-5 સાધુ આવ્યા. રીતિ સીધી બધી સોરે જ હોય ને સોરા પાસેથી બિચારા બાયના માણા આવે તો સોરે જ જાય તાર હાસુ એડ્રેસ મળે. સોરા પાસે ગયા ને કે અમારે હરિહર કરવું છે રાત રહેવું છે કોઈ ઘર ખરું એટલે કે આમ હાલ્યા જાવ છે એટલે ઘર છે અહીંયા બધા બાવા સાધુ આવે. ગયા એને કીધું કે ભાઈ અમારે હરિહર કરવું છે ને રસોઈ અમારે જમવી છે ને રાત રોકાવું છે. એટલે ઓલા ભાઈએ કીધું કાંઈ વાંધો નહીં બાપુ બેહો કે રસોઈ બનાવી દે તમને. કે ના એમ નહીં તમારા ઘરના કહ્યું કે બોટ બેડું પાણીનું ભરી આવે અને કાચું સીધું આપી દો અમારી હાથે અમે રસોઈ બનાવીને જમી લઈશું. બેન પાણી ભરવા માટે ગયા. ભાઈએ બધી વસ્તુ આપી તેલ ગોળ ને લોટ ને આ બધી વસ્તુ આપી. બેન ગામના કુએ બેડાને ઉટકી સાફસૂફ કરી અને ગંગાજળ જેવું પાણી ભરીને બેન હેલ માથે મૂકી અને આવતી હતી હરખાથી આજે અમારા ઘરે સાધુ આવ્યા આજે અમારા ઘરે સાધુ જમશે આજે અમે પાવન થઈ ગયા. એ હરખાથી બેન આવતી હતી. રસ્તામાં એક પ્રસંગ બન્યો. એક કેડામાં નાગ ને નોળિયો બાંધતા હતા. હવે નોળિયાએ નાગને મારી નાખ્યો. નોળિયો વિયો ગયો. નાગ મરેલો પડ્યો તો અને બેન ઊભી રહી ગઈ. ઉપર હમળી ઉડતી ત્યાં નાગ છે હમળીનો શિકાર છે. એ ઉપરથી હમળી જોઈ ગઈ જબાંગ ઝાકળે નાગ માથે પડી અને વચ્ચેથી ઉડી પકડીને ઉડી. નાગનું મોઢા પૂંછડું ને મોઢું બે લબડતા તે મોઢામાંથી ઝેરના 2 ટીપા પીડ્યા. બેન માથે હેલ છે હેલમાં પીડ્યા. બેન ને ખબર નથી. બેન હરખાથી ઘરે આવીને ફળિયામાં બેડું ઉતાર્યું અને કીધું કે બાપુ લ્યો અબોટ બેડું પાણીનું આમાંથી રસોઈ બનાવીને જમી લ્યો. એમાંથી રસોઈ બનાવીને જમ્યા. અડધી કલાક પોણી કલાક ને કલાક થઈ. 5 સાધુ સ્વર્ગસ્થ થઈ ગયા. આદરે હાથ વચ્ચે રહે ને ધાર્યું ધણીનું થાય રામ. કરવાનું હોય કંઈક જુદું થઈ જાય કંઈક જુદું. બે માણા વિચાર કરે આ શું કાચું સીધું આપ્યું એમની હાથે રસોઈ બનાવી ચોખ્ખું પાણી છે આ બન્યું શું? બે માણા મૂંઝાણા. અહીંયા બે માણા મૂંઝાણા. સ્વર્ગમાં વિધાતા મૂંઝાણી કે લખવું કુના ખાતે 5 મર્યા. નાગ દોષિત નથી, નોળિયો દોષિત નથી, હમળી દોષિત નથી, આ બે માણા દોષિત નથી. તો 5 માર્યા ભગવાને માર્યા એમ તો કહેવાય ને. તો લખવું કુના ખાતે? ભોળાનાથ માં જઈને કહે છે પ્રભુ આવો પ્રસંગ બન્યો હવે આ કુના ખાતે લખવું? કે નોટ ને પેન લઈ લે હાલ મારી હારે. આવ્યા ઈ જ ગામમાં. રીતિ સીધી ઘડિયાળના કાંઠે આવી જ જઈ હોય. ત્યાંથી નીકળ્યા કે હરિહર કરવું છે કોઈ ઘર કરવું કે હાલ્યા જાવ આમ કાલ 5 ને માર્યા સાથ તમારો વારો. ભગવાન કે લખામના ખાતે ભલે આવડા ભોગવે. એટલે કીધું અનસમીના ઔષધિ ઝરણા સમો ન જાપ કૃષ્ણ સમો ન દેવતા નિંદા સમો ન પાપ. કેમ મર્યા મને ખબર છે આમને ખબર છે. લખ આવડા કે ભલે ભોગવે. કોકના આપણા ગાળિયા આપણા પગમાં આવી જાય.